સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા અને પ્રબુદ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ, સંસ્કાર, આધ્યાત્મિકતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રભાવનાનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વિવિધ વિધાનસભાના ધારાસભ્ય, ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયા તેમજ ઉદ્યોગ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી। સાથે જ પીપી સવાણી ગ્રુપ દ્વારા 4400 વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવ્યો। કાર્યક્રમની ખાસ વાત એ રહી કે 4400થી વધુ લોકોએ એક સાથે ઓમ નમઃ શિવાય મહામંત્રનો જાપ કરીને રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી। સમગ્ર સ્થળ આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ કથાકાર રસરાજજી મહારાજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું। તેમણે ભગવાન હનુમાનજીના જીવન પ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંકલ્પ શક્તિ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોનું સિંચન કર્યું। પીપી સવાણી ગ્રુપ દ્વારા વિસ્તારના ચૂંટાયેલા નવનિયુક્ત પ્રતિનિધિઓનું સન્માન સમારોહ, અહીંના ટોપર આવેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, ત્રિવિધ કાર્યક્રમ શિક્ષણ, હેલ્થ બાબતમાં આજે પીપી સવાણી ગ્રુપ સરસ કામગીરી કરી રહી છે, એમનો અભિવાદન સમારોહ આદરણીય મેયરશ્રી પણ આ કાર્યક્રમમાં હાજર હતા। ત્યારે તમામ જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવીએ છીએ। આવા કાર્યક્રમોથી બીજા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે। આ એક ડેસ્ટિનેશન એવું બન્યું છે કે જ્યાં તમામ વિદ્યાર્થી નીટ અને જેની એક્ઝામ આપીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે, જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે પીપી સવાણી ગ્રુપ, જે તો એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું છે। હું હૃદયપૂર્વક અમારા તમામ કોર્પોરેટરો અને વિદ્યાર્થીઓને શુભકામના આપું છું। પીપી સવાણી ગ્રુપ દ્વારા હમણાં જ જે ઇલેક્શન ગયું મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકાનું, જેમાં જે પણ આપણને આપણા નગરસેવકો છે, વરાછા વિસ્તાર, કતારગામ વિસ્તાર, મોટા વરાછા વિસ્તારના, તેમનો સન્માન સમારોહ, નવનિયુક્ત મેયર શ્રી માયાબેન માવાણીનું સન્માન સમારોહ અને સાથે સાથે વરાછા કોઓપરેટિવ બેંકમાં નવનિયુક્ત થયેલા ડિરેક્ટરોનો સન્માન સમારોહ અને ધોરણ 11માં જે 95% ઉપરના બાળકો છે તેમનો સન્માન સમારોહનો આજે પ્રોગ્રામ હતો। અને સાથે સાથે મોદી સાહેબના વડાપ્રધાન બન્યાના 4400 દિવસ જે પૂર્ણ થયા તે નિમિત્તે અમારા 5000 જેટલા બાળકોએ સુંદરકાંડનું આયોજન કર્યું। એટલે સુંદરકાંડ અને 4400 ઓમકારેશ્વરના નારા અને સાથે સાથે 4400 તુલસીમાના રોપા વાવીને, પોતાના ઘરે રોપા વાવીને પર્યાવરણ, સંસ્કૃતિ, શિક્ષણ અને સાથે સાથે આજના પ્રોગ્રામમાં અમારા અધ્યક્ષસ્થાને આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાની હાજરી, સાથે સાથે દક્ષિણભાઈ માવાણી, પ્રવીણભાઈ ઘોઘારી, દર્શનભાઈ ગોંડલિયા, અંજુબેન વેકરિયા અને સમાજના અગ્રણીઓની હાજરીથી આજનો પ્રોગ્રામ સન્માન સમારોહનો પ્રોગ્રામ સંપન્ન કરવામાં આવ્યો। આજના જે વિદ્યાર્થીઓ સાથે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણે કર્યો, એનો વિચાર ક્યાંથી આવ્યો? નહીં, અત્યારે જે પ્રમાણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે 4400 દિવસ થયા, તો તે નિમિત્તે અને હમણાં જ એક વીક પહેલા પર્યાવરણ દિવસ જે ગયો, તે નિમિત્તે આપણે આપણા બાળકોને શિક્ષણ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે અને આપણો જે વિશ્વગુરુ બનવા છે દેશ જે જઈ રહ્યો છે, અને મોદી સાહેબે નંબર 1 વડાપ્રધાન, એટલે કે અત્યાર સુધીમાં કોઈએ ન વડાપ્રધાન પદનું જે દિવસ વિતાવ્યા છે તેમાં પણ જે રેકોર્ડ છે, તો કેમ આપણે મોદી સાહેબના આ રેકોર્ડને વધારવા માટે एक प्रेरणा बालों ने पर्यावरण नहीं मिले तेना माटेनो साथे प्रोग्राम। गौरव यादव, पीपी सवानी सेंटर फॉर एक्सीलेंस से आज पीपी सवानी ग्रुप द्वारा आयोजित त्रिविध सम्मान समारोह में पूरे जो नवनिर्वाचित हमारे सदस्य हैं एसएमसी के, ये लोग यहाँ पे आए। कॉर्पोरेटर श्री मेयर मायाबेन मावाणी आई, प्रफुल्ल भाई पानसुरिया और वराछा बैंक के चुने हुए सारे डायरेक्टर्स यहाँ पे आए। और आज शनिवार के दिन जहाँ पे 5000 से ज्यादा बच्चों ने हिंदुस्तान में एकमात्र पीपी सवानी ऐसी जगह बनाए। मेरे पीछे आपको देखिए मोदी जी दिख रहे हैं। 30 सालों से मोदी जी का और श्री वल्लभ भाई सवाणी बापू जी का सेवा का रिश्ता है और समर्पण का रिश्ता है, वो रिश्ता पूरा किया। 5000 से ज्यादा बच्चों ने आज 44,000 बार, क्योंकि मोदी जी को 44 दिन हुए, 44,000 से ज्यादा बार ओम नमः शिवाय की आहुति दी, ताकि मोदी जी आने वाले
और 4400 दिन 44,000 दिन प्रधानमंत्री रहे और गुजरात का जैसे मॉडल था वो हिंदुस्तान में आज ग्रोथ का मॉडल बना है, पूरे विश्व का मॉडल बने। और रसराज जी महाराज आए हैं, सुंदरकांड का पाठ चल रहा है सभी लोगों का। हमारे 3530 नए 11वीं में पूरे गुजरात से बच्चे आए। अब सूरत एजुकेशन का हब बन चुका है, डायमंड का था, व्यापार का था, सेवा का था। और इसमें से 900 से ज्यादा बच्चे जो A1 आए हैं उनका यहाँ पे सम्मान हुआ। 97% ऊपर जो 40 बच्चे थे उनका सम्मान हुआ। तो सही मायने में यहाँ पे आज सरस्वती यानी जो अच्छे बच्चे थे उनका सम्मान हुआ, लक्ष्मी यानी वराछा बैंक के नवनिर्वाचित डायरेक्टर्स का सम्मान हुआ, और भारत माता यानी कि SMC के चुने हुए इतनी बड़ी जीत मिली वराछा क्षेत्र में, तो उसके लिए यहाँ सम्मान था। कार्यक्रम आप देख सकते हैं, बच्चों का उत्साह। तुलसी के पौधे 4400 बच्चों को दिए गए और 4,40,000 पौधों का संकल्प लिया गया है पूरे गुजरात में लगाने का। मोदी जी और देश की और सेवा करें मानव जाति की, इसके लिए तो बहुत बहुत धन्यवाद। मयूर टेलर साथे कानाभाई मेर, दिव्यांग न्यूज़, सूरत।